નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, વાત કરવાના છે આજના વિડીયોમાં કે સરકારી કર્મચારીઓ છે જે પેન્શનો છે તેમના માટે સારા સમાચાર મળી રહ્યા છે। સરકારી કર્મચારીઓની ડબલ ગિફ્ટ, મોદી સરકાર 3.0 આખરે કરી દીધું જાહેર। તો મિત્રો, જે પેન્શન ધારકો છે જે સરકારી કર્મચારીઓ છે તે 8મા પગાર પંચ બાબતે કેટલો પગાર મળશે અને ક્યારે થશે તો સંપૂર્ણ બાબત લેટેસ્ટ અપડેટ મળી રહી છે મિત્રો। તેના વિશે આપણે ચર્ચા કરીશું। તેલા વોટ્સઅપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન પૂછું મિત્રો, અવશ્ય રીતે જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો હરેક અપડેટ મળતી રહેશે। ચાલો જોઈએ મિત્રો, વધારે સમયના બગાડ વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, 8 પે કમિશનમાં ફરી એકવાર જે 8મા પગાર પંચની આશા જાગે છે। પહેલાં 100 દિવસમાં નિર્ણય લઈ શકશે મિત્રો, 100 દિવસમાં નિર્ણય લેવામાં આવશે 8મા પગાર પંચમાં। જો તમે સરકારી કર્મચારી છો તો તમારા માટે તમારા ચહેરા પર ખુશી લાવી શકે છે, કારણ કે ગઈકાલે મોદી 3.0 સરકાર બની છે કહેવામાં આવતી રહ્યું છે। ફરી એકવાર 8મા પગાર પંચ લાગુ કરવાની માંગ ઉઠી લાગી છે। સૂત્રોનો દાવો છે કે સરકાર પ્રથમ 100 દિવસમાં જ 8મા પગાર પંચ લાગુ કરવાનું વિચારી શકે। જો કે નવી સરકારના મંત્રીઓ પોર્ટફોલિયોની વહેંચણી કરવાની બાકી છે। આ પછી પ્રથમ કેબિનેટ મંત્રીનો શું નિર્ણય લેવા છે, આ પછી જે કંઈ કહી શકાય। જણાવવામાં આવ્યું છે કે નાણાં વિભાગે 8મા પગાર પંચની ફાઇલ તૈયાર કરી છે। જો બધું બરાબર રહેશે તો ફક્ત 100 દિવસમાં જ તમારા 8મા પગાર પંચ લાગુ કરી દેવામાં આવશે। જો નવી સરકાર 8મા પગાર પંચ લાવી શકે છે, તમે જણાવી દઈએ કે 7મા પગાર પંચમાં અમલમાં 10 વર્ષ વીતી ગયા છે। નિયમ મુજબ દર વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે। તે નવી સરકારની રચનાઓ સાથે જે કર્મચારીઓ ફરીથી 8મા પગાર પંચની અપેક્ષા છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી। નિષ્ણાતો માટે 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। ભારતના પ્રથમ પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 1946 કરવામાં આવી હતી। પ્રથમ 100 દિવસમાં નવું પગાર પંચ આવવું મુશ્કેલ છે। સાથે સાથે મિત્રો, કેટલો પગાર વધશે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની રચના હતી લગભગ 49 લાખ 49 લાખ સરકારી કર્મચારીઓ, 68 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો 8મો પગાર પંચ આવે તો ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે। તે પછી કર્મચારી મૂળ પગાર 26,000 રૂપિયા થઈ શકે છે। જો કે સેલેરી ફિટમેન્ટ ફેક્ટર અને એક મુખ્ય ફોર્મ્યુલા છે। જો 8મા પગાર પંચ હેઠળ કર્મચારી વર્તન અને પે મેટ્રિક્સ ગણતરી કરવામાં મદદ કરે છે। તો મિત્રો, જો 8મા પગાર પંચ આવશે તો જે મૂળ પગાર થશે વધ્યા 26,000 રૂપિયા કરવામાં આવશે। તો મિત્રો, આ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે।